તો જેટકો પરીક્ષા રદ થતા હવે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોનો સમય બગડવા અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી। પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ ગેરરીતિને લઈ સવાલ ઉઠાવ્યા। ઉમેદવારોની જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા। જેટકો દ્વારા જે પોલ ટેસ્ટ અધિકારીઓ લેવાયેલ હતું એમાં ઉમેદવારોનો કોઈ વાંક હતો નહીં। જે ઉમેદવારોને હાથ અડાડવાનું કીધું એને હાથ અડાડ્યો, પગ અડાડવાનું કીધું એને પગ અડાડ્યો। તો આ 2 વર્ષનો અમૂલ્ય સમયગાળો ગયો છે, તો એના માટે જવાબદાર કોણ છે? જે મનગઢંત રીતે પોલ ટેસ્ટ લીધેલ છે એના માટે જવાબદાર કોણ છે? જેટકોના તપાસ અધિકારીઓએ બહાર પાડ્યું કે ભાઈ જેટકોના પગ અડાડવાનો નિયમ હતો, તો અત્યારે 15 થી 20,000 કર્મચારીઓ હાથ અડાડી અને નોકરી કરી રહ્યા છે। એનું શું? જો આ પરીક્ષાના પગ અડાડવાનો નિયમ હોય તો હાથ અડાડીને જે નોકરી કરી રહ્યા છે એનો શું નિર્ણય લેવામાં આવે છે? આ પરીક્ષા તો તમે રદ કરી નાખી છે। આ વિવાદ સમશે નહીં, આ મોટો વિવાદ છે। આ મોટામાં આની તપાસ થવી જોઈએ અને જે તે જવાબદારી અધિકારીઓ છે એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ, એવી મારી માંગણી છે।